નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. દમણના આટિયાવાડ વિસ્તારમાં હિંગરાજ તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના કરુણ મોત નીપજ્યા છે. ગુરુવારે 7 જેટલા કિશોરો તળાવમાં નહાવા પડ્યા હતા, જેમાંથી 4 બાળકો અચાનક ડૂબવા લાગ્યા હતા, જેમાંથી 3ના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. વલસાડના કૈલાશ રોડ ઉપર નિર્માણાધીન બ્રિજની કામગીરી દરમિયાન બ્રિજ બનાવવા માટે બાંધવામાં આવેલું માળખું અચાનક તૂટી પડતા 5 જેટલા શ્રમિકો તેની નીચે દટાયા હતા, જેમાંથી 4 શ્રમિકોને કાટમાળ નીચેથી બહાર કાઢાયા હતા. એકની શોધખોળ ચાલુ છે. અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ કોસંબડી ગામ નજીક વહેલી સવારે બાઇક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતા બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને કારણે રિક્ષામાં સવાર એક મહિલા જીવતી સળગી ગઈ અને મૃત્યુ પામી હતી. આંધ્રપ્રદેશમાં ચિત્તૂરમાં 35 મુસાફરો ભરેલી બસ ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થઈ ચૂક્યા છે. પડી ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઇન્દોરમાં ઠંડીનો છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. અહીં ગુરુવારે રાત્રે લઘુત્તમ તાપમાન 4.5 ડિગ્રી હતું. આ પહેલા ડિસેમ્બર 2015માં 7 ડિગ્રી તાપમાન દાયકાનું સૌથી ઓછું તાપમાન હતું. રાજસ્થાનના 9 શહેરોમાં ગુરુવારે તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું હતું. ફતેપુરમાં સૌથી ઓછું તાપમાન 4 ડિગ્રી નોંધાયું હતું. રાજધાની જયપુરમાં તાપમાન 10.7 ડિગ્રી નોંધાયું હતું. મ્યાનમારમાં સત્તા પર રહેલી સૈન્ય સરકારે બળવાખોર સંગઠનના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલ પર બોમ્બમારો કર્યો છે, જેમાં હોસ્પિટલ નષ્ટ થવા ઉપરાંત 34 દર્દીઓના મોત અને 80 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મેક્સિકોએ દુનિયાના દેશોમાંથી આયાત થતી 1463થી વધુ વસ્તુઓ પર 5%થી 50% સુધીનો જંગી ટેરિફ નાખવાની જાહેરાત કરી છે. આ પગલાંથી ભારત સહિતના મુખ્ય નિકાસકાર દેશો પર અસર થશે. રોહિત શેટ્ટીએ પોતાની આગામી ફિલ્મ ગોલમાલ 5ની તૈયારી શરૂ કરી દીધી છે. તેણે કરીના કપૂર અને સારા અલી ખાનનો આ ફિલ્મમાં સમાવેશ કર્યો છે. આ ફિલ્મનું શૂટિંગ 2026ના મધ્યમાં શરૂ થાય તેવી સંભાવના છે. ધુરંધરને બોક્સ ઓફિસ પર સફળતા મળતા શાહરૂખ ખાનની પઠાણ 2 પણ બનશે તેવી ચર્ચા શરૂ થઈ છે. દુબઈની એક ઇવેન્ટમાં શાહરૂખ ખાનની હાજરીમાં જ પઠાણની સિક્વલ આવશે તેવી અનઓફિશિયલ ઘોષણા કરાઈ છે. તો આ હતા ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો.